નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ આપણે દરેક વખતે અલગ અલગ ખેડૂતોને મળીએ છીએ. ખેતીની નવી નવી બાબતો જાણીએ છીએ. ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના વિશેની આપણે સચોટ માહિતી પણ અહીંયાથી રજૂ કરીએ છીએ. મિત્રો, આજે આપણે મગફળીના પાકમાં કેવી રીતે સારવાર અત્યાર સુધીમાં ભાઈએ કરેલી છે અને હવે પછીના અવસ્થામાં શું શું કરી શકાય એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એ પહેલાં આપણે ભાઈનો પરિચય લઈ લઈએ અને ત્યાર પછી આપણે અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિને લઈને પાકમાં કઈ કઈ બાબતોની કાળજી લઈએ એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે ખેડૂત ભાઈનો પરિચય લઈએ. ભાઈ, આપનો પૂરો પરિચય આપશો. મારું નામ જયસુખ રોજાસરા, ગામ પાટિયાળી, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. જયસુખભાઈ, તમે આ જે મગફળીનું વાવેતર કરેલું છે એ કઈ વેરાયટી છે અને આ મગફળીનું વાવેતર છે એ કેટલા અંતરે કરેલું છે? આ મગફળીનું વાવેતર કર્યું 39 નંબર છે. આ 5 ફૂટનો પાળિયો છે, એની અંદર મેં 5 છા કર્યા છે. બરાબર છે, એટલે હેમર જ વાવી દીધી છે. હેમર ઘોડે વાવી દીધું છે. એક વખડામાંથી 5 છા છે કરેલા છે. બરાબર છે. હવે આ મગફળી અંદાજે કેટલાક દિવસની થઈ છે અથવા તો વાવણીની તારીખ તમને યાદ હોય તો જણાવો. આ મગફળી અત્યારે 65 થી 70 દિવસની થઈ છે. 70 દિવસની થઈ છે. બરાબર. હવે આ મગફળીમાં તમે પાયાના ખાતરો તરીકે શું આમાં નાખેલું છે અને અત્યાર સુધીની દવાઓ છે એની ટ્રીટમેન્ટ વિશેની વાત કરો. પાયાના ખાતર તરીકે તો આમાં ખાલી સાણિયું ખાતર નાખ્યું છે, એ સિવાય બીજું કાંઈ આપ્યું નથી. બરાબર છે. તમારો પશુપાલનનો વ્યવસાય એટલે દેશી ખાતર છે એ પુષ્કળ પ્રમાણમાં હોય. આમાં આ કેટલી લગભગ 2 વીઘાની આસપાસની મગફળી છે કે? હા, 2 વીઘાની મગફળી. આમાં કેટલી ટ્રોલી તમે દેશી ખાતર નાખેલું છે? આમાં તો મેં લગભગ 6 થી 7 ટોલી જેવું નાખ્યું છે. બરાબર છે. ખેડૂત મિત્રો, આ એક અગત્યની બાબત છે. ખેતીમાં અત્યારે દેશી ખાતરનો ઉપયોગ દિવસે દિવસે ઘટતો રહેલો છે. જ્યારે જયસુખભાઈને પોતાને 30 જેટલા પશુઓ પણ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય એમનો છે, એટલે એને પશુઓ હોવાને કારણે દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે. ગયા વર્ષે પણ મગફળીનું વાવેતર એમને કઈ વેરાયટી ગયા વર્ષે બીટી 32 નું વાવેતર કરેલું હતું. એમાં કેટલો ઉતારો તમને મળેલો? એમાં વીઘે 45 મણનો ઉતારો લીધેલો. બીટી 32 વેરાયટીમાં ગયા વર્ષે એમને 45 મણનો ઉતારો લીધેલો હતો. આપણે જોઈએ આ 39 નંબર છે, એમાં તો છોડ ઉપાડીએ કેવું અત્યારે બેઠક છે એ જોઈએ. મિત્રો જોયો, આ 39 નંબર છે, 70 થી 75 દિવસની આસપાસની આ મગફળી થઈ છે અને બેઠક આપણે જોઈએ છીએ તો સરસ મજાના અત્યારે પોપટાઓ ભરાઈ રહેલા છે અને બાકીના જે ઉપરના પોપટાઓ છે એના નાના નાના મીંજ છે એમાં દાણા ભરાવાની પણ હવે શરૂઆત થઈ છે. મિત્રો, આપણે એમાં જોઈએ તો કોઈક જગ્યાએ આપણને આ કાળા જે ડાઘા છે એ જોવા મળે છે. એ ખાસ કરીને અત્યારે જે પોપટાનો જે કોહવારો છે બરાબર એના કારણે પણ થાય છે. કોઈક જગ્યાએ વાયરમ હોય તો એના કારણે જે દંશ દઈ અને પોપટો છે આખો કાળો પડી અને અંદરની સાઈડમાં છે માટી છે જતી હોય છે. આવા પ્રશ્નો હોય છે. ખૂબ સરસ મગફળી છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. હવે જયસુખભાઈ, મારે તમને એ કહેવું છે કે આ મગફળી છે એના માટે તમે જે બિયારણ છે એ તમે ક્યાંથી પસંદ કરો છો? મતલબ ઘરઘરાવ બિયારણ હતું કે એગ્રોમાંથી લાવેલા હતા? આ તો મેં અત્યારે એગ્રોમાંથી લાવ્યું હતું. હવે આમાંથી હું ઘરઘરાવ બિયારણ લઈ લઈશ. મતલબ તમે આ જે વેરાયટી છે એનું પેલું રોગિંગ કરી, મતલબ સારા છોડ છે એ અલગ તારવી એનાનો પોપટા જે છે આનું બિયારણ તરીકે રાખો છો, બરાબર? હવે જયસુખભાઈ, આ મગફળી છે અને આ અત્યારે તમે જોવો છો તો કંઈક પીલાશ દેખાય છે, આ ટીક્કા ગેરું છે, એના માટેની કોઈ તમે અત્યારે ટ્રીટમેન્ટ કરી શકો? આના માટે કાંઈ નથી કર્યું. તો હવે મિત્રો, અત્યારે આપણે જોયું કે વધારે પડતો વરસાદ થયો, બરાબર, એના કારણે હવે ગરમી છે, એટલે ગરમ અને ભેજવાળું વાતાવરણ છે એ ફૂગજન્ય રોગોને અનુકૂળ હોય છે. એટલે મગફળીમાં છે એ ટીક્કા ગેરોની શરૂઆત છે. કપાસમાં પણ એ જ રીતે છે એ ખૂણિયા ટપકાનો એટલે કે ગ્રે મિલ્ડ્યુની અસર જોવા મળે છે. તો આ અવસ્થાએ જયસુખભાઈ અત્યારે બુલડોઝર છે એ નેચરલ આખી પ્રોડક્ટ છે જે આપણે કિસાન સફળ દ્વારા એની ભલામણ કરી છે. ખેડૂતો અત્યારે ખૂબ જ એ વાપરી રહ્યા છે અને એના પરિણામો પણ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને ઉત્તમ મળી રહેલા છે. તો મિત્રો, અત્યારે 5 ml બુલડોઝર અને અત્યારે જે આ દાણા ભરાવાની અવસ્થા છે આપણે જોઈ રહ્યા છીએ, બરાબર, કે હવે જે કંઈ એના સૂયા હતા એ પોપટા તો બંધાવાની શરૂઆત થઈ, પણ અત્યારે દાણા ભરાય છે. તો અત્યારે દાણા ભરાવા માટે ખાસ કરીને જે સ્ટેપ અપ છે એ કુદરતી રીતે તૈયાર કરેલ સોયાબીનના અર્કમાંથી તૈયાર કરેલ એમિનો એસિડ બેઝ આખી પ્રોડક્ટ છે જે 25 ml પ્રતિ પંપ મુજબ છે ઉપરથી છંટકાવ કરી શકાય. અને જો એને પીએચ સાથે આપવું હોય તો 1 એકરમાં 2.5 વીઘા દીઠ 500 ml છે એને પીએચ સાથે પાઈ દેવાનું. મતલબ તમે પીએચથી પણ કરી શકો અને ઉપરથી છંટકાવથી આપી શકો. બુલડોઝર અને સ્ટેપ અપ જો પીએચથી સાથે પાઈ દેવામાં આવે તો આપણે જોઈએ એમ કાળા કાળા ટપકા જે પડેલા છે
એ જે કોહવારો છે, સુકારો છે, મૂળનો સડો છે, તો એના માટે અસરકારક રહેશે. એ સિવાય જમીનની અંદર જે સફેદ ફૂગ છે અત્યારે જે આપણને જોવા નથી મળતી, પણ કદાચ એવું બને કે ઉપરના પાન છે એ બધા જે ફૂગના કારણે નીચે ખરશે, ત્યારે જે નીચે ભેજવાળું વાતાવરણ મળશે એટલે ફૂગને છે જે ડેવલપ થવા માટે આ એક એનું યજમાન બનશે, એનું હોસ્ટ બનશે. એટલે ખાસ કરીને આ સફેદ ફૂગ અને જે કાળી ફૂગ છે એને અટકાવવા માટે પણ એટલે બુલડોઝરની આપણે ભલામણ કરીએ છીએ. જો તમે ઉપરથી છંટકાવમાં આપતા હોય તો 5 ml પ્રતિ પંપ અને સ્ટેપ અપ છે એ 25 ml મુજબ એના ઉપર સ્પ્રે કરી દો. અને જો તમે પીએચ સાથે આપવાના હોય તો 1 એકર દીઠ 100 ml બુલડોઝર અને 500 ml સ્ટેપ અપ છે એ આપી દેવાથી અત્યારે જયસુખભાઈ જે દાણા ભરાવાની આખી પ્રોસેસ ચાલી રહેલી છે, તો દાણા છે એ મજબૂત બનશે, તેલની ટકાવારી બનશે અને આનો ઉતારો છે એ વીઘે 3 થી 4 મણ જેવો વધારે આવશે. આવો અમારા ગયા વર્ષના જે ખેડૂતો છે ને એના અનુભવો છે. તમે ધારો કે આ અત્યારે 75 દિવસની આસપાસના પોપટા છે, પણ આ કદાચ જે છે અત્યારે તમે પિયત આપશો ને આપશો, આ જે આખા દાણા ભરાય છે તો તમે એક હાથે સિંગલ દાણો છે ને એ તોડી નહીં શકો ખોખું, એવી રીતના આખા દાણા થશે. આ જે છે ને એ સ્ટેપ અપ આપ્યા પછીની આ અસરો તમને જોવા મળશે. મતલબ કે સ્ટેપ અપ છે એ નેચરલી આખું એને બૂસ્ટ કરે છે, ખોરાક પૂરો પાડે છે. અત્યારે ધારો કે વાતાવરણ આખું જે વરસાદી માહોલ થયો અને પૂરતા પ્રમાણમાં છે પોષક તત્વો નહીં મળી રહેવાને કારણે જે છોડ છે એ સ્ટ્રેસ અનુભવે છે. જ્યારે એને તૈયાર જ ખોરાક આપવામાં આવશે તો એ આખો તંદુરસ્ત છોડ છે એ તંદુરસ્ત પોપટાને નિર્માણ કરશે. ખેડૂત મિત્રો, આપણે જયસુખભાઈના ખેતર ઉપર આપણે વિઝિટ લીધી અને આ જે 39 નંબરની મગફળી છે એ તમને કેવી લાગી અમને કમેન્ટથી જણાવશો. અને અત્યારે તમારા ખેતરમાં કેવી પરિસ્થિતિ છે, રોગ જીવાતનો કેવો ઉપદ્રવ છે અને કયા વિસ્તારમાંથી તમે જોઈ રહેલા છો એ કમેન્ટમાં અમને જાણ કરશો. ખેડૂત મિત્રો, આ આપણે સત્વરે જે અત્યારેની પરિસ્થિતિ છે એ મુજબ આપણે જે વાત કરી રહેલા છીએ એ માહિતી ખેડૂતોને વધારે મળી રહે એટલા માટે તમે વિડીયોને શેર કરજો, જેથી કરીને બધા ખેડૂતોને છે તેની સાંપ્રત પરિસ્થિતિ પ્રમાણે પાકના જે ખેતી કાર્યો છે અત્યારે સપ્ટેમ્બરમાં કેવા કાર્યો છે એ કરવા જરૂરી છે એની જાણ મળે. જયસુખભાઈ, તમે અમારા ખેડૂતોને છે એ સરસ મજાની મગફળીના પાક વિશેની માહિતી આપી એ બદલ હું કિસાન સફર વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.